નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ઇંગ્લિશની જમાવટમાં આપનું ફરી સ્વાગત છે, જ્યાં આપણે રોજિંદા જીવનની વાતચીતથી અંગ્રેજી બોલવાનું શીખીએ છીએ। આજે આપણે એક ખૂબ જ સામાન્ય વાતચીત જોવા જઈ રહ્યા છીએ, મમ્મી અને બેટા વચ્ચે રૂમ સાફ કરવો વિશે। ચાલો શરૂ કરીએ। લેટ્સ ગો। રોમિન, તારો ઓરડો સાફ કર। રોમિન, ક્લીન યોર રૂમ। મમ્મી, હું પછી કરીશ। મોમ, આઈ વિલ ડુ ઇટ લેટર। નહીં, હમણાં કર। નો, ડુ ઇટ નાવ। પણ હું રમી રહ્યો છું। બટ આઈ એમ પ્લેઇંગ। પહેલા સાફ કર પછી રમ। ફર્સ્ટ ક્લીન ધેન પ્લે। ઠીક છે, હું શરૂ કરું છું। ઓકે, આઈ વિલ સ્ટાર્ટ। તારી પુસ્તકો ઉઠાવી લે। પિકઅપ યોર બુક્સ। આ ક્યાં મૂકી દઉં? વેર શુડ આઈ કીપ ધેમ? એને ટેબલ પર મૂકી દે। કીપ ધેમ ઓન ધ ટેબલ। રમકડા બધે પડ્યા છે। ટોયસ આર એવરીવેર। તારા રમકડા બોક્સમાં મૂકી દે। પુટ યોર ટોયસ ઇન ધ બોક્સ। કપડાં પણ? ક્લોથ્સ ઓલ્સો? હા, એને સારી રીતે વાળી દે। યસ, ફોલ્ડ ધેમ નીટલી। પથારી પણ બગડી ગઈ છે। ધ બેડ ઇઝ મેસી ટુ। ચાદરને સારી રીતે પાથરી દે। એરેન્જ ધ બેડશીટ પ્રોપરલી। શું હું આ કાગળ ફેંકી દઉં? કેન આઈ થ્રો ધીસ પેપર? હા, એને કચરા પેટીમાં નાખ। યસ, થ્રો ઇટ ઇન ધ ડસ્ટબિન। મમ્મી, હવે સાફ લાગે છે। મોમ, નાવ ઇટ લુક્સ ક્લીન। બહુ સારું, મને તારા પર ગર્વ છે। વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ। આશા છે કે આ સરળ વાતચીતથી તમને નવા અંગ્રેજી વાક્યો શીખવામાં મદદ મળી હશે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નવા પાઠ સાથે ફરી મળીશું। આભાર।